નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં એલપીજી ગેસના બોટલ માટે લાઈનો લાગી છે। ટ્રાઇબલ વિસ્તાર વિલોડામાં લોકો લાઈનમાં લાગ્યા છે। 3 દિવસ સુધી લાઈનમાં ઊભા છે, તેમ છતાંય ગેસનો બોટલ નથી મળી રહ્યો અને એટલે લોકો પરેશાન થયા છે। એજન્સીમાં જરૂરિયાત કરતાં ઓછી બોટલ આવતા મુશ્કેલી સર્જાઈ છે। યુદ્ધની અસર વચ્ચે લોકો ગેસની બોટલ માટે રજળપાટ કરી રહ્યા છે। ભારે ગરમી વચ્ચે ગેસનો બોટલ માટે આ લોકો આટલા તાપમાં પણ અહીંયા લાઈનમાં ઊભા છે અને આક્રોશ ઠાલવી રહ્યા છે। मैं राठौर मुकेश भाई बलवीर भाई यहाँ 3 દિવસથી ગેસની બાટલ લેવા આવું છું। 3 દિવસથી પાછો જાઉં છું। સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં, ખાવા પીવા વગર, નાસ્તા કર્યા વગર, તોય કંઈ નંબર મળે નહીં। એક જ ગાડી આવેલી છે, બાટલા મળતા નથી। 3 દિવસથી ધક્કા ખાઉં છું ભિલોડા ગામમાં। તમારે શું માંગ છે? મારા રાઠોર મુકેશભાઈ બલવીરભાઈ। મારું નામ ભગોડા ઋષિભાઈ બાબુભાઈ છે। મારું ગામ ચાયલા। હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઇનમાં ઊભો છું ગેસના બાટલા માટે, અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે। તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી। તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે। જય હિન્દ, ભારત માતા કી જય।